હવે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પણ ઈવીએમ પર એક મોટું નિવેદન આપ્યું છે અને એમણે એમ કીધું કે જો ફરીથી ચૂંટણી કરવામાં આવે તો ભાજપ 80 બેઠકો હારી જાય એવું એમણે નિવેદન કર્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાના સૌથી અમીર એલન મસ્કે જ્યારથી ઈવીએમની વાત કરી છે ત્યારથી ભારતના રાજકારણની અંદર ઈવીએમ પર જબરજસ્ત ભડકો થઈ રહ્યો છે। હવે વિરોધ પક્ષના નેતાઓને પણ એક બોલવાનો ચાન્સ મળી ગયો છે કે આ બધું જે છે એ કારભાર જે ઈવીએમને કારણે થઈ રહ્યો છે અને ઈવીએમ બંધ થવું જોઈએ। હવે રાહુલ ગાંધીએ વાત કરી દીધેલી અને ભાજપના નેતા છે એણે પણ પોતાનો પક્ષ રાખેલો હતો। હવે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પણ ઈવીએમ પર એક મોટું નિવેદન આપ્યું છે અને એમણે એમ કીધું કે જો ફરીથી ચૂંટણી કરવામાં આવે તો ભાજપ 80 બેઠકો હારી જાય એવું એમણે નિવેદન કર્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, તાજેતરમાં ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એક એવું ટ્વીટ કરીને એમ કીધું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈની મદદથી ઈવીએમ હેક થઈ શકે છે અને ઈવીએમને બંધ કરી દેવા જોઈએ। સાથે સાથે એમણે એવું પણ એક સજેશન કરેલું કે અમેરિકામાં જે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે એમાં ઈવીએમનો ઉપયોગ નહીં થવો જોઈએ। હવે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંઘે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરી કે અમેરિકા જેવો દેશ એવું કહી રહ્યો છે કે ઈવીએમ બંધ થવા જોઈએ અને અમે પણ અનેક વખત ઈવીએમ બંધ કરવાની વાત કરી છે, અમે અનેક વખત માંગ ઉઠાવી છે, પરંતુ મીડિયા પણ હંમેશા અમારી વાતને મજાક તરીકે ઉડાવે છે। ઈવીએમમાં એક વખત નહીં અનેક વખત ઘટનાઓ બની છે, તો શું આ ચિંતાનો વિષય નથી એમ સંજય સિંઘે કીધું। અને એમણે એમ કીધું કે જ્યારે બટન કોઈ એક પાર્ટી માટે દબાવવામાં આવે અને વોટ કોઈ બીજી પાર્ટીને મળે એવો પણ સંજય સિંઘે આરોપ લગાવ્યો છે। સંજય સિંઘે મુંબઈની અંદર જે તાજેતરમાં ઘટના બની એનો પણ પત્રકાર પરિષદમાં ઉલ્લેખ કર્યો કે એકનાથ શિંદેની પાર્ટીના એક સાંસદ માત્ર 48 વોટથી એક બેઠક જીતી ગયા અને એ બેઠક ઉપર પછી એવો આક્ષેપ કરવામાં આવ્યો કે જે સાંસદ હતા એમના એક સંબંધી જે મતદાન બૂથ હતું ગોરેગાંવમાં ત્યાં આગળ મતદાન મથકમાં મોબાઈલ લઈને ગયા હતા અને ઓટીપી મેળવીને મતની અંદર ગરબડી કરી છે એવો આક્ષેપ થયો હતો અને મુંબઈ પોલીસે એની એફઆઈઆર પણ કરી હતી। આ વાતનો ઉલ્લેખ સંજય સિંઘે પણ કર્યો કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપના જે સાંસદ હતા એ જીતી રહ્યા હતા, પરંતુ આ ઈવીએમની ગરબડને કારણે શિંદે ગ્રુપના સાંસદ માત્ર 48 વોટથી જીતી ગયા। તો આની અંદર ગરબડ થઈ ગઈ છે। જોકે અહીંયા એક વાતનો ઉલ્લેખ કરવા જેવો છે કે ભલે સંજય સિંઘે આક્ષેપ કર્યો, પરંતુ ભારતના ચૂંટણી પંચે એ જ દિવસે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી દીધી હતી કે ઓટીપીથી કોઈપણ સંજોગોની અંદર ઈવીએમ હેક થઈ શકતું નથી। ઈવીએમ કોઈની સાથે કનેક્ટ જ નથી થતું તો હેક થવાનો સવાલ જ નથી અને ઘણી બધી બાબતોની ભારતના ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી હતી। એટલે સંજય સિંઘે પહેલાં આ વાત જાણી લેવાની જરૂર હતી કે ભાઈ ભારતના ચૂંટણી પંચે શું વાત કરી છે, કારણ કે આક્ષેપો તો ઘણા થાય અને ભારતના ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં તે વખતે એવું પણ કીધેલું કે જે અખબારની અંદર આ ન્યૂઝ છપાયા છે એ અખબારને નોટિસ મોકલવામાં આવી છે અને માનહાનિનો કેસ પણ કરવામાં આવેલો છે। હવે સંજય સિંઘે બીજો એક મોટો આરોપ એ લગાવ્યો કે આ જે પ્રમાણે મુંબઈની ઘટના બની એવી લગભગ 80 જેટલી બેઠકો છે, તો આ બેઠક ઉપર જો ફરીથી ચૂંટણી કરવામાં આવે તો મોદી સરકાર ગબડી જાય, પડી જાય એવી પૂરેપૂરી શક્યતા છે અને આ બાબતે અમે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને વિનંતી પણ કરી છે કે ફરીથી આવી જે 80 બેઠકો છે કે જ્યાં ગરબડની શક્યતાઓ છે ત્યાં આગળ ફરીથી ચૂંટણી કરવામાં આવે। એટલે ઈવીએમનો મુદ્દો તો છેલ્લા કેટલાક સમયથી શાંત થઈ ગયેલો હતો, પરંતુ આ એલન મસ્કે
વિવાદનો મતપૂડો છંછેડ્યો અને ફરીથી ભારતની અંદર ઈવીએમની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.